તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય બેને, જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે કઈ તારીખ? 1 મિનિટ હો. આજે 8 તારીખ એટલે રક્ષાબંધનની આગળનો દિવસ. અને આજે અમારે છે ને કઝિનનું ગેધરિંગ જેવું છે. મતલબ અમે રક્ષાબંધન માટે ભેગા થઈએ છીએ બધા, મારા મામાજી સાઈડ. તો આજે અમે જઈએ છીએ ચાંદખેડા સાઈડ, એક રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ. અત્યારે વાગવામાં થઈ ગયા છે જો 7:45 અને હવે અમે નીકળી રહ્યા છીએ. 8 વાગે ભેગા થવાનું હતું પણ થોડાક લેટ છે. કંઈ વાંધો નહીં, બધા થોડા ઘણા લેટ હોય. જો હું રેડી થઈ ગઈ છું, તમને બતાવો. જો આ બે મારો ક્લાસ થોડો ગંદો છે ને, ઇગ્નોર કરજો. પણ આ હું 1 પીસ પહેરી હું બી રેડી થઈ ગઈ છું. ફટાફટથી નીકળીએ અને પછી ત્યાં જઈને મળીએ સીધા. રેસ્ટોરન્ટ કેવી છે એ બતાવીશ, રિવ્યૂ બધું બતાવીશ. તો ચલો ત્યાં મળીએ સીધા. અમે પહોંચી ગયા છીએ. છે પેલું લાઈવ મ્યુઝિક ચાલુ છે ને બેકગ્રાઉન્ડમાં, પેલું વોઇસ પ્રોબ્લેમના લીધે. જો આ કેવું મસ્ત બેસવાનું બનાવે. પણ જમે ને એકવાર પેટમાં પડે ને તો કંઈક ફોટા પડાવવાનું શું છે. જો અમારે ટુલર જાય છે ઉપર, બધા આ નણંદ છે, દેરાણી છે. તો હાય ગાઈઝ, ઘરે આવીએ છીએ. જો કપડાં બપડા ચેન્જ કરી લીધા છે, મેકઅપ રિમૂવ કરી લીધું. અને વાગવામાં કેટલા થઈ ગયા છે ખબર છે? દેખાય છે 12:40 થઈ ગઈ છે. દેખાતું હોય તો તમને. એટલે રાતના 12:45 થવા આવ્યો છે. કામ માર છે ને હજુ થોડું બાકી હતું, પણ હવે બધું રવા દઈશ. સવાર વહેલા ઉઠીશ અને સવારે કરીશ. તો બસ આજ માટે કંઈક આટલું તો નથી. કાલ જે કન્ટિન્યુ કરીશ ને, કેમ કે આજે મેં ત્યાં બહુ વ્લોગ નથી લીધો. મને એમ થાય કે ફેમિલી સાથે ગેધરિંગ કર્યું હોય ને તો મસ્ત મજાનું એન્જોય કરીએ, એ લોકોને બી ટાઈમ સ્પેન્ડ કરીએ. એટલા માટે મેં બહુ વ્લોગમાં ટાઈમ નથી કાઢ્યો. મેં જેટલું શૂટ થયું ને એટલું શૂટ કર્યું છે. પછી બાકીનો વ્લોગ છે ને કાલે કન્ટિન્યુ કરીશ કે હું રક્ષાબંધનમાં શું કરીશ. મમ્મીને ત્યાં તો કદાચ હું ન વ્લોગ કરું, પણ ત્યાં ક્યાંય મંદિર કેવી રીતે ક્યાંય જઈશ તો તમને બતાવીશ. બાકી ત્યાં તો રક્ષાબંધન એવી કોઈ સેલિબ્રેટ કરવા નથી, એટલે જોઈશ. જો થશે, હિંમત થશે તો કરીશ, બાકી નહીં કરું. તો ચલો મળીએ કાલે સવારે. ગુડ નાઇટ બધાને. ગાઈઝ, આજે પૂનમ છે ને, રક્ષાબંધનવાળી પૂનમ. એટલે જો અમે મંદિર આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો ચલો પહોંચી ગયા છીએ. દર્શન કરીને પછી જઈશું દસલાણા. The next day. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. મમ્મીના ઘરે મારી સવાર થઈ ગઈ છે ને વાગ્યા છે 9 ગાઈસ. અને હું છે કે જુઓ હવે ઉઠી છું. મમ્મીને ઘરે આવી એટલે એકદમ મસ્ત મજાની શાંતિ હોય. હું ને તક્ષ બંને હજુ હમણાં જ ઉઠ્યા છીએ. અને પપ્પાનો ફોટો છે અમે અહીંયા. તક્ષ નાસ્તો કરે છે બેસીને. અને હું ઉઠી ગઈ છું. મમ્મી છે ને એ કંઈ પાણીમાં પ્રોબ્લેમ થયો છે તો પાણી નથી આવતું. તો મમ્મી હું ઉઠી ત્યાર તો જોયું તો મમ્મી તો તળાવે કપડાં ધોવા જતી રહી છે. એટલે મમ્મી છે નહીં.
તો આપણે બસ ઉઠ્યા છીએ, થોડી વાર બેસશું શાંતિથી, નાશું ધોશું, એવું બધું કરશું. મમ્મીને આવે એટલે તમને મળાવીશ કે મમ્મીને આવ્યા છે ભાભી, એ બી નાવા ધોવાનું એવું કરે છે ભાભીને પણ, એટલે પછી તમને મળાવું. તો જો કાલ તો રક્ષાબંધનનું હતું પણ મેં કોઈ ફોટો વિડીયો કશું જ નથી લીધી, એટલે તમને કંઈ બતાવી શકું એમ છું નહીં, કેમ કે કંઈ જ નથી લીધું. એમને બસ મેક કરી અને પપ્પાને ને ભાઈને રાખડી પહેરાવી દીધી, અને થોડીક મતલબ આમ ઢીલી બી થઈ ગઈ હતી, એટલા માટે મેં કોઈ વિડીયો ફોટો નહીં લીધો. પણ બસ આજે શું કરશું ને તમને બતાવીશ. અમે બપોર સુધી છીએ, આજે પારસને ફાસ્ટ છે. કઈ હમણાં જ ઉઠી છું ને એટલે બગાસ આવે છે, ને સાંજે અમારે જવાનું છે બહાર કઝિન સાથે, એટલા માટે એ સાંજે એક ટાઈમ કરશે, અત્યારે ફરાળનું કરશો. હું દક્ષ 2 જણા, મારું ગવારનું શાક ફેવરેટ છે ને પારસને બિલકુલ ના ભાવે, તો મમ્મીએ ગવાર લઈને રાખ્યું છે. તો અમે છે ને ગવારનું શાક ને ભાખરી અને વહેલા જમીન પછી અમે નીકળી જઈશું હમણાં 12-1 વાગતા, એટલે શાંતિથી ઘરે પહોંચી જઈએ. સાંજે પાછું જવાનું છે બહાર, એટલા માટે. તો ચલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. મમ્મી આવે ને એટલે તમને મમ્મીથી બોલાવું. ગાઈસ તો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. હું ને આ ભાભી ને તક્ષ ને મમ્મી વચ્ચે દીવો કરવા રોકાઈ છે. અમે બધા જઈએ છીએ મહાદેવ દર્શન કરવા માટે. હું પેલી સાડી લાવી હતી ને તો ચડાવતી આવું અને દર્શન કરતી આવું. મમ્મી ત્યાં રોકાઈ છે દીવો કરવા. અમે ધીમે ધીમે તક્ષ હતો ને એટલે કીધું ચાલતા થઈએ બધા, ત્યાં સુધી પહોંચીએ, તમને દર્શન કરાવીશ આજે મહાદેવજીના. ચલો ગલીઓ ગાઈસ, જો મમ્મી આવે જો આ તળાવ છે ગાઈસ, જો એક મારા ગામનું. અહીંયા સામે છે મહાદેવનું મંદિર. જો ગાઈસ અમે વ્રત ને એવું હોય ને ત્યારે અહીંયા રમવા આવતા મંદિરની બહાર. આ ચોક છે, આ ઝાડ ને એવું છે એટલે અહીંયા છાંયડો હોય, તો અહીંયા બધે બહુ મેમરી હોય નાના હોય ને ત્યાંની. જો પાછળ દેખાય છે ને 2 તળાવ છે અમારા ગામે. જો આ મોર ગાઈસ પકડજી કે નહીં હોય ને આ તો છોડું. જો તક્ષ પીકોક આવ્યો, તક્ષ પીકોક. અરે આમ જો ને પીકોક ક્યાં છે? એ ભાઈ વટ પીકોક ક્યાં છે? બ્લુ કલરનો પીકોક. યે પીકોક કે પીકોક. આ પીપળો છે, આ મહાદેવનું મંદિર છે. હું અંદરથી તમને દર્શન કરાવું છું. આ કેટલું મસ્ત ખુલ્લી જગ્યા, અને સોમવારે દીપમાળ ને એવું થાય અહીંયા આગળ. અહીંયા ચણ નાખવાનું ચકલાને. જો આ નાના નાના છોકરાઓ મારા ગામના નાખે છે અહીંયા ચણ ને એવું. અહીંયા આવે મોર ને એવું વધારે આવે ગાઈઝ અમારે અહીંયા. જો અહીંયા ઉપર બી એક મોર બેઠો છે, દેખાય છે તમને? હું ઝૂમ કરું, દેખાશે? દેખાયું ગાઈઝ? આ રહ્યો જો ઉપર બેઠો છે મસ્ત શાંતિથી. આ મહાદેવનું મંદિર છે. જો છોકરાઓ કેવું સરસ રમે છે. જો અહીંયા મમ્મી ને ભાભી 2 પીપળાની પ્રદક્ષિણા કરે છે. દીવો કર્યો, હવે પ્રદક્ષિણા કરે છે 2 જણા. જો મસ્ત મજાનો પીપળો છે, પ્રદક્ષિણા કરે છે. જો ગાઈસ હું ને ભાભી બતાવી હતી ને મમ્મી ને ક્યાં ગઈ? હા ભાભી 3 મહાદેવના મંદિર આવ્યા છે. જો અહીંયા પાછો પીકોક આવ્યો. અહીંયા અમારે પીકોક બહુ જ આવે મોર ગાઈસ, તમને બધાને બહુ ગમતા હોય છે ને. અહીંયા મમ્મી આ છે ને બીલીના ઝાડે દીવો કરવા બેઠી છે. ત્યાં દીવો કરીને આવે ને મસ્ત મજાનું મોટું બધું આ હવન કુંડ છે. મસ્ત મંદિર છે. આ જો નાની દેરી છે,
મહાદેવજીને ઉપર જઈને દર્શન કરાવું ને એનું શું છે અલગથી કેમ છે બધું કહું તમને. જો અહીંયા કેવું મસ્ત મજાનું બહુ જ બધા ટ્રી છે ને એમાં બી બધું લગાવેલું છે ફૂલ ને એવું બધું. અહીંયા જો મસ્ત મહાદેવજીનો ફોટો છે, નીલકંઠ મહાદેવ. મહાદેવજી નીલકંઠ મહાદેવ નામ છે મહાદેવના મંદિરનું. અહીંયા જો પગથિયા છે ને, અહીંયાથી પગથિયા ચડીને ઉપર જવાનું દર્શન કરવા. હું તમને અંદર જઈને દર્શન કરાવું સરસ. અહીંયા દીવોને એવું કર્યું અહીંયા મમ્મીએ. બીલી લે છે જો મહાદેવજીને ચડાવવા માટે. અહીંયાથી ઘરે નાના શિવલિંગ છે ને એને ચડાવવા માટે લે મમ્મી બીલી લે. અહીંયા હું છું. ચલો આપણે હવે દર્શન કરીએ બધા સાથે. જય ભોળાનાથ દાદા રક્ષા કરજો. શું કઈ વાંધો નહીં. મહાદેવજી છે જો મારા ગામના સરસ મસ્ત. બિલ્લી બી ચડી ગઈ છે જો. અહીંયા છે બજરંગબલી, આ બાજુ છે ગણપતિ. જો બધું છે ને વોલમાં બધે ડેકોરેશન કરેલું છે મસ્ત. મતલબ એવું વોલપેપર જ લગાવ્યું છે અહીંયા. ઓમ નમઃ શિવાય. ગાઈઝ હવે અમે અહીંયા કરીએ છીએ પ્રદક્ષિણા. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ કરતાં કરતાં જો કેવું મસ્ત સજાયેલું છે બધું. જો ભાભી આવી સામે પ્રદક્ષિણા કરતી કરતી. અહીંયા એક ઘર છે ત્યાં રહે છે ને અહીંયા બીજું ઘર છે ને ત્યાં રહે છે પૂજારીને અમારા ગામના. જો મમ્મી સામે છે પ્રદક્ષિણા કરે છે. ચલો અહીંયા ગઈ જો આ નાના મહાદેવજી છે એવું કે અમારા ગામમાં કે આ બ્રાહ્મણના એટલે અમારા મહાદેવજી કહેવાય અલગથી. સાઈડમાં જે નાનું મંદિર છે ને આ બજરંગબલી છે જો. જય બજરંગબલી. જો ધજા છે. તમે બધાએ દર્શન કરો. ભગવાન ભોળાનાથ તમારા બધાની મનોકામના પૂરી કરે. હા હું અહીંયા જ છું. ગાઈઝ અમે લોકો પાછા મહાદેવ ચાલ્યા. અમે વાતોમાં 3 જણા છે ને એક બેગ ત્યાં પૂરી ગયા. બેગમાં સામાન તો બધો ચડાવી દીધો પણ મારો આઈફોન એની અંદર પડ્યો એટલે હું ને ભાભી 2 જણા પાછા જઈએ છીએ. તક્ષને મચ્છી ઘરે અમારા મેલામાં પહોંચ્યા ને પછી યાદ આવ્યું કે બેગ તો લાયા નહીં પેલી, તો ત્યાંથી અમે 2 જણા પાછા આવ્યા છીએ આઈફોન લેવા. જઈએ છીએ પાછા એટલે બેગ ખાલી જ છે, ખાલી આઈફોન પડ્યો અંદર એટલે પાછા દોડ્યા છીએ લેતા આવીએ. ગામડામાં ગમે ત્યાં વસ્તુ પડી હોય ને કંઈ ના થાય. જો આ બેગ હતી એની અંદર મારો આઈફોન પડ્યો તો બધું સહી સલામત એમનું એમ હતું. અને પાછા આવ્યા એના લઈ લીધો આઈફોન અને બેગ તો ખાલી જ હતી, ખાલી અંદર આઈફોન જ હતો. જો અમે હું ને મમ્મી 2 જણા છે ને અહીંયા જો આ ભેંસનો પેલો તબેલો હોય ને ત્યાંથી છે અમારા ઘરે જે પેલું ક્યારો હોય ને એમાં નાખવા માટે દેશી આ શું કહેવાય આને છાણિયું ખાતર જોતું હતું ને તો બહુ દિવસથી કહેતા હતા આમાં પપ્પાને કે છાણિયું ખાતર લાવજે એમ. તો મેળ જ નહોતો પડતો ને ચોમાસામાં કેવું બધું ભીનું હોય પણ હમણાં 4-5 દિવસથી વરસાદ નહીં આવે તો થોડું કોરું છે. તો જો આ મમ્મી અને હું 2 જણા લેવા આવી ગયા છે. મમ્મી એકલી કહેતી હતી પણ મેં એકદમ હું બી ચાલ સાથે આવું એટલે કોથળી લઈને આવ્યા છીએ ને આમાં ભરીને. જો આ મમ્મી ને હું 2 અહીંયા આવી છે ને ભેંસો બાંધે પણ દિવસે કેવું એ ચરવા ગયું હોય ભેંસો એટલે છે નહીં તો એમને કહીને રાખ્યું હતું કે અમે લઈ જશું એમ. તો અમે ભરવા આવ્યા છીએ છાણ તો લઈ લઈએ. જો મમ્મી આ છાણ ઉપાડીને ચાલી છે સાડી ખોસી વોસીને. મમ્મીએ છાણ ઉપાડ્યું ને હવે
ચાલી છે ને હું છું. આ બેડું ખાલી છે, હવે અમે ભરવા જઈશું. પાણીનો પ્રોબ્લેમ છે થોડો, પાણી નહીં આવતું. જો પાણી ભરવા ચાલ્યું. જો ગાઈઝ અમે પાણી ભરવા આવ્યા છીએ અહીંયા. પીવા માટે તો મિનરલના જગ લાવ્યા છે, પણ આ રસોઈ બનાવવા માટે થોડુંક કીધું ભરીએ. જો મહાદેવમાં આરતી થઈ ગઈ છે. અહીંયા મહાદેવ છે ને એની પાસે જ અમે પાણી ભરવા આવ્યા છીએ. આરતીનો અવાજ આવતો હતો. તમે બપોરે આરતી કરી? સવારે ને બપોરે ચાલે થાય ને. જો ગાઈસ મમ્મીએ ભરી લીધું પાણી અહીંયા. મેં એક નાનું લીધું છે. જો ગાઈસ મમ્મીએ બે બેડા ભરીને ઉપાડ્યા છે પાણીના. અને મેં આપેલું છાણ લીધું ને એમાં વજન નહોતું ને એટલે મેં એ લઈ લીધું અને મમ્મીએ આ લીધું. જો ગાઈસ મમ્મીએ બે બેડા લઈ લીધા અને મેં આપેલું છાણવાળું બખડ્યું લઈ લીધું. અને અમે બે આવી ગયા છીએ જઈને પાણી ગયા તારે અમે તો. મુખ્યમાં લગતા નીત નિહાળવા બાંધ્યા મેળા રે. મુખ્યમાં નીત નિહાળવા ખેતર બાંધ્યા મેળા રે. મારા મલકના મેના